માત્ર 11 દિવસમાં પેટ્રોલ 7.40 અને ડીઝલ 7.52 સુધી મોંઘું થઈ ગયું. 15 મેથી શરૂ થયેલો આ ભાવ વધારો હવે સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. દર 2-3 દિવસે નવા ભાવ અને દરરોજ તૂટતો એક સામાન્ય માણસ. 15 મે 3 રૂપિયા, 19 મે 90 પૈસા, 23 મે ફરી 87 પૈસા અને આજે 25 મે 2.61 પૈસા અને ડીઝલની અંદર 2.71 પૈસાનો ઝાટકો. સમાચાર માટે આ માત્ર કદાચ એક આંકડો જ હશે, પણ એક સામાન્ય માણસ માટે આ રોજની ચિંતા છે. આ ફક્ત પેટ્રોલ સુધી અટકવાનું નથી. હવે આના કારણે ટ્રક, ટેમ્પોના પણ ભાડા વધશે, એટલે શાકભાજી, ફળ, રાશન પણ મોંઘું થશે. ખેડૂતોને ટ્રેક્ટર અને પંપ ચલાવવા માટે વધુ ખર્ચ થશે. એના કારણે અનાજમાં પણ ભાવ વધારા થશે. બસ, ઓટો, સ્કૂલ વાનનું પણ ભાડું વધશે. પેટ્રોલના ભાવ વધે છે સાહેબ, પણ સૌથી વધારે વધે છે એક સામાન્ય માણસની મજબૂરી. હવે લોકો સપના નહીં, ખર્ચા ગણે છે. સોનું, પેટ્રોલ હવે રસ્તા કરતાં વધારે મજબૂરી બતાવે છે. પગાર તો એ જ છે સાહેબ, પણ ખર્ચા વધી રહ્યા છે. મોંઘવારી હવે માત્ર સમાચાર નથી રહી, એ મધ્યમ વર્ગની રોજની પીડા બની ગઈ છે. આ ભાવ વધારાની તમારા જીવનમાં શું અસર થાય છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.